મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો મિત્રો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પેપર સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। 1, કયા વંશના શાસકોના શાસનકાળને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? તો એ સોલંકી। 2, જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? તો મિત્રો તેમાં જવાબ આવે એ ભીમદેવ પ્રથમ। 3, દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો બી બલ્લા સેન। 4, ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો મિત્રો એમાં જવાબ આવે એ અયન। 5, કયા વંશનું રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ નામથી ઓળખાયું હતું? તો મિત્રો એમાં જવાબ આવે બી ચંદેલ। 6, પલ્લવ વંશના સ્થાપક કોણ હતા? તો બી બપ્પદેવ। 7, રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો ગોવિંદ ત્રીજો। 8, રાજપૂત યુગમાં રાજાનો ઉત્તરાધિકારી કયા નામે ઓળખાતા? તો મિત્રો એમાં જવાબ આવે સી યુવરાજ। 9, કયું નગર મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો એ અણહિલવાડ પાટણ। 10, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા રાજપૂતોની નથી? તો મિત્રો એમાં જવાબ આવે સી અધર્મી। પ્રશ્ન 2 અ, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। 1, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો મિત્રો જવાબ આવે એમાં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। 2, સલ્તનત કાળમાં વહીવટી તંત્રનો વડો કયા નામે ઓળખાતો? તો મિત્રો જે પ્રધાનમંત્રી છે એ વજીરના નામે ઓળખાતો। 3, ઇકતા એટલે શું? તો સલ્તનત કાળમાં પ્રાંતનો જાગીરમાં વહેંચવામાં આવતું જેને ઇકતા કહેવામાં આવતું। 4, ઢાઈ દિનકા ઝાંપડા એ શું છે? તો મિત્રો ઢાઈ દિનકા ઝાંપડા એ મસ્જિદ છે। 5, બહમની સામ્રાજ્યનો અંત આવતા કયા 5 રાજ્યો સ્વતંત્ર થયા? તો 1, બીજાપુર, અહમદનગર, ગોલકાંડા, બીડર અને બરાર। 6, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો એમાં જવાબ આવે જલાલુદ્દીન ખલજીએ। 7, સૈયદ વંશનો સ્થાપક કોણ હતો? તો ખિચખાએ। 8, કુતબુદ્દીન ઐબકનું અવસાન કેવી રીતે થયું હતું? તો મિત્રો ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે નવનીતમાં અને ચોપડીમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા। પ્રશ્ન 3, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। 1, ખાલી જગ્યા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા? તો શિવાજી મહારાજ। 2, મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? તો ચેતક। 3, અકબરની મહેસૂલ વ્યવસ્થા ખાલી જગ્યાના નામે ઓળખાવવામાં આવતી હતી? તો મનક્સદારી। 4, મુગલ કાળમાં ન્યાય વ્યવસ્થાનો વડો ખાલી જગ્યા કહેવાતો? તો કાજી। 5, અકબરે ખાલી જગ્યા નામના સંપ્રદાયની સ્થાપના કરી? દીને ઇલાહી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, કોણાર્કનું સૂર્ય મંદિર કારા પેગોડા તરીકે પણ ઓળખાય છે? તો મિત્રો આ વિધાન છે એ સાચું છે। 2, અકબરે કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું? તો મિત્રો આ વિધાન ખોટું છે। કલાત્મક મયુરાસન શાહજહાએ બનાવ્યું હતું। 3, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે? તો મિત્રો આ વિધાન સાચું છે। 4, સોમનાથના મંદિર પાસે વીર હમીરજી ગોહિલનો પાળિયો છે? તો આ વિધાન સાચું છે। 5, શેરશાહનો સસારામનો મકબરો એ સમયનું અગત્યનું સ્થાપત્ય છે? તો આ વિધાન સાચું છે। 6, શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો આ વિધાન ખોટું છે।
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 5, નીચે આપેલા આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો. તો પ્રથમ આકૃતિ છે ખડક ચક્રની. તો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે જ્વાળામુખીની. ભૂકંપ અને જ્વાળામુખી જેવા આકસ્મિક ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પરનું ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટ આકૃતિ છે એ રેતીના ઢૂવા અને ભૂછત્ર ખડક છે. તો રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેના ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતીની એક સ્તરેથી બીજા સ્તર પર પહોંચાડે છે. જ્યારે પવન અટકે છે ત્યારે જમીન પર રેતીની નાની ટેકરી બને છે, તેને ઢૂવા કહે છે. ત્યારબાદ પ્રશ્ન 6, બંધ બેસતા જોડકા જોડો. તો મિત્રો વિભાગ અ અને વિભાગ 2 આપેલા છે. તે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો જવાબ તમારે લખવાનો છે. તો 1, ખનિજ તેલ વાહક જહાજોનો અકસ્માત. તો મિત્રો આમાં સાચો જવાબ આવે ઈ, જળ પ્રદૂષણ. 2, જાહેર કાર્યક્રમ. તો મિત્રો એમાં સાચો જવાબ ડી, અવાજનું પ્રદૂષણ. 3, ઉત્ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓ. તો એમાં સાચો જવાબ બી, જમીન પ્રદૂષણ. 4, બિનજરૂરી અસહ્ય અવાજ. તેમાં સાચો જવાબ એ, ઘોંઘાટ. 5, તાપ વિદ્યુત મથક દ્વારા છોડવામાં આવતો ગેસ. તો એમાં સાચો જવાબ સી, હવાનું પ્રદૂષણ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો મિત્રો આ તમારે નવનીતમાં આપેલા છે, ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. 1, શોભ આવરણ એટલે શું? તો મિત્રો પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. 2, વ્યાખ્યા આપો આબોહવા. સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. 3, ભેજ એટલે શું? સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. 4, પશ્ચિમી બકરી કયા રાજ્યમાં જોવા મળે છે? તો કાશ્મીરમાં. 5, જો તમારે મકાનનો દરવાજો બનાવડાવવો છે તો તમે કયા કયા વૃક્ષોનું લાકડું પસંદ કરશો? સાગ, સાલ, લીમડો અને સીસમ. 6, કાયમી પવનો કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી સપાટી પર કેટલાક ભાગોમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, તેને કાયમી પવનો કહે છે. 7, કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વમાં અજોડ પાણી કયું છે? તો ગુડખર. 8, ટીવી અને રેડિયોનું પ્રસારણ કયા આવરણને આભારી છે? તો ઉષ્મા આવરણ. પ્રશ્ન 9, નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. 1, વિશ્વનું બીજા ક્રમનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે. 2, આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે. 3, ભારત એક લોકશાહી દેશ છે. 4, બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ છે. 5, દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદ. ત્યારબાદ પ્રશ્ન 10, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ગમે તે એક. તો મિત્રો એ બે પ્રશ્નો આપેલા છે, તેમાંથી તમારે ગમે તે એક લખવાનો છે. એ નવનીતમાં અથવા ચોપડીમાં આપેલા છે, ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 11, મને ઓળખો. 1, મને અંગ્રેજીમાં એમએલએ કહે છે. તો મિત્રો એમાં જવાબ આવે ધારાસભ્ય. 2, હું વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા છું. તો એમાં જવાબ આવે મુખ્યમંત્રી. 3, મારું બીજું નામ વિધાનસભા પણ છે. તો ધારાસભા. 4, મને ગવર્નર પણ કહેવામાં આવે છે. તો મિત્રો એમાં જવાબ આવે રાજ્યપાલ. 5, હું લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવું છું. તો મિત્રો એમાં સાચો જવાબ સરકાર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 12,
નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ગમે તે 2. મિત્રો આમાં 3 જવાબ પ્રશ્નો આપેલા છે, તેમાંથી તમારે ગમે તે 2 લખવાના છે. આના જવાબ ચોપડીમાં અને નવનીતમાં પણ આપેલા છે, ત્યાંથી તમારે જોઈ લેવા. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચતી થાય. થેન્ક યુ.